કેન્દ્ર સરકારે શિક્ષણના અધિકારના કાયદામાં કર્યો ફેરફાર. ધોરણ 5 અને 8માં પરીક્ષા પાસ કરવી જરૂરી. એકવાર ફેલ થયા બાદ 3 મહિનામાં ફરી પરીક્ષા આપવાની મળશે તક. ભાજપના ધારાસભ્ય અમિત શાહનો અમદાવાદ મનપાની કામગીરી સામે મોરચો. જમાલપુરથી આસ્ટોડિયા દરવાજાના માર્ગ પર દબાણના આરોપ સાથે મનપા કમિશનરને લખ્યો પત્ર. ગીર સોમનાથના વેરાવળમાં 2 વીઘા સરકારી જમીનમાં કરાયેલા દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. સાયગ્રા કોલોનીમાં 45 જેટલા ગેરકાયદે બાંધકામ હટાવી 3 કરોડની જમીન કરાવાઈ ખુલ્લી. ભાવનગરના સિહોરના ભડલીમાં ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યાનો ખેડૂતનો આરોપ. ખાતરમાં ભેળસેળ કરી છેતરપિંડી કરનારાઓ સામે આક્રોશ અને કડક કાર્યવાહીની માંગ. બીઝેડ કૌભાંડને લઈને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. એફઆઈઆર ખોટી રીતે નોંધાઈ હોવાની કોર્ટમાં કરાઈ હતી રજૂઆત. ભોપાલમાં આવકવેરા વિભાગની રેડને લઈને મોટો ખુલાસો. આરોપી સૌરભ શર્માના ઘરેથી મળેલી ડાયરીમાં 100 કરોડના વ્યવહારોનો હિસાબ.